શું કરવા? ક્યાં? 3 3 ક્યુટ ક્યુટ હંસલા છે. ઓ વાહ, કેવી રીતે બનાવ્યું છે યાર એમણે. વાવ, આ જો ફ્લાવર બનાવ્યું છે. પાડ નકાટ યાર. આપણે હમણાં ગિરનાર ચડી જઈએ. આ તો કૃપાને ટક્કર દે એમ છે યાર. અહીંયા ટ્રાન્સપોર્ટેશનનો બહુ છે અને ટેક્સી વાળા 2,000 રૂપિયા કહે છે અહીંયાથી જુનાગઢના. વેર ઇઝ માય ફોન? તો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ આજે આપણો હોટલમાં ત્રીજો દિવસ છે અને ફાઇનલ દિવસ. આજે આપણે ચેકઆઉટ કરવાનું છે. હમણાં વાગ્યા છે 10:05. અમે બંને રેડી થઈ ગયા છીએ અને અદિતિ તો યાર ભાઈ શું આરામ કરે છે. આ તો કૃપાને ટક્કર દે એમ છે. આજ તો હું 6:30 વાગ્યા મેં એલાર્મ રાખ્યો હતો ત્યારથી આને ઉઠાડું છું ને ઉઠતી જ નથી. હા ઈ કે તમે ઉઠો, હું રેડી થઈ જઈશ તમારા પહેલા. એમ કરીને એને 9:30 વગાડ્યા. વિચાર કરો. મેં કીધું હવે ઊભી થાવમાં બ્રેકફાસ્ટ પૂરો થઈ જશે. એ કે હા. પછી ડાયરેક્ટ ઝાટકો દઈને ઊભી થઈ. અને હજી આપણો રૂમ એવો જ છે અસ્ત વ્યસ્ત. આજે તો આ બધું વ્યવસ્થિત કરી ફાઇનલ વિડીયો ઉતારીને આપણે ઉપડવાનું છે. બહુ મસ્ત યાર, મજા આવી ગઈ. ફૂલ આપણને વસૂલ કરી છે પ્રોપર્ટીને. વેર ઇઝ માય ફોન? હા, ફોન ક્યાં? એ ફોન ઉપર તો મારી દુનિયા હાલે છે યાર. ફોન તો મને ખપશે. સવારનો કંઈક આવો વ્યૂ હોય છે. આપણે આપણા રૂમમાંથી બહાર નીકળીએ એટલે આ જુઓ ખાલી. બાય એક નંબર પ્રોપર્ટી. મજા આવી ગઈ. અને હમણાં 10:08 થઈ છે. બ્રેકફાસ્ટ હોય તો સારો. લગભગ તો 10:30 સુધી હોય છે. આજે કોઈ જ નથી આપણા સિવાય. આખો ખાલી છે યાર. આજે આપણે લેટ છીએ. આ છે સેન્ડવિચ, બાકી કોફી ને એ બધો. આલુ ભાજી આ તો કાલે આ હતો. પોટેટો વેજીસ અને ખમણ. આ આપણે નથી ખાવું. પોટેટો વેજીસ ખાશું, ખમણ નહીં. ઉપમા ઓકે. ને બટેટા પૌવા. આ આપણી ફેવરેટ આઈટમ છે. વોટરમેલન જ્યુસ ને કેલોગ્સ ને બાકી આ બ્રેડ ઉપર બ્રેડ બટર ને જામ ને લગાવીને આમાં નાખીને એવું બધું નો કંઈક આપણો નાસ્તો આ ટાઈપનો છે. અદિતિ આજે સાવ ઓછો લીધો છે. ખબર નહીં એને ઓછો ભાવે છે આજનો નાસ્તો. કેલોગ્સ ને દૂધ એના ફેવરિટ. અને આપણે કોફી, વોટરમેલન, પછી ખાલી કેલોગ્સ, પછી પૌવા, પપૈયો. હવે જો આપણે આને મસ્ત મજાનો બેડ છે. ક્યુટ હંસલા છે. ઓ વાહ, કેવી રીતે બનાવ્યું છે યાર એમણે. વાવ, આ જો ફ્લાવર બનાવ્યું છે. પાડ નકાટ યાર. આટલો કોઈ કે મહેનત કરીને બનાવ્યું છે ને આ જો આ વેલકમ ને બધા. વેલકમ. ગાંડો બેસે કોઈ કાજો. વાવ મેન. આ બધા જો કે બાય ધ વે નેપકિન્સ ને છે. તો તને કરવો જોઈએ તો આપણે બહુ સારી રીતના કરી પાડ કાઢ નાખી રૂમની. હવે આપણે આ બ્યુટીફુલ પ્રોપર્ટીને ગુડ બાય કહેવાનો સમય આવી ગયો છે. કાર્ડ કાઢી લીધો છે. હવે કાંઈ ભૂલાતો નથી ને અંદર? ચેક કરી લીધો? ઓકે હાલો. સી યુ અગેન સાસણગીર. ફાઇનલી લોક લાગી ગયો છે. હમણાં થયા છે ઇટ્સ ઓલમોસ્ટ 12:35. લેટ્સ ગો બ્રો. વજનદાર થયેલો આપણો. આપણે હવે અહીંયા ગેમ્સ રમવા અને છેલ્લી વાર પ્રોપર્ટીને જોવા આવ્યા છીએ. અને એક જો અહીંયા તમને વસ્તુ બતાવું. આ સાપસીડી ગેમ છે. બીજી એક લૂડો છે, પિકલ બોલ છે ને બોક્સ ક્રિકેટ છે. અને આ એનો પાસો છે. કેચ કેટલા આવશે કે? 3 5 3 ઓ માય ગોડ, દીપ આવો તુક્કો નથી ભાઈ, પ્રિડિક્શન છે એને. હવે કર બીજી વાર. હાલ તને બતાવું તુકા. કર 4. અરે યાર 3. જરાક આમથી આમ થયો. હવે તું કર. હાલ બોલજે. 4 આ 3 જ કેમ આવે?
એટલે તું નાઉ ઇટ્સ ટાઈમ ફોર ગો બેક. બસ હવે આપણે પાછા જાય છીએ આ બ્યુટીફુલ પ્રોપર્ટીને બાય કહીને. જવાનો મન થાય છે, મજા આવી યાર બહુ. 2 દિવસ હતા પણ આપણે એને એટલા સારી રીતના એન્જોય કર્યા કે વાત ન પૂછો. બીજો કાંઈ કામ જ નથી કર્યો હમણાં તો આપણે ફૂલ એન્જોય. બસ હવે અહીંયા સામાન રાખે છે દીપ. હા ભાઈ, આપણે ઇકો વાળા ભાઈએ અહીંયા પહોંચાડી દીધા સાસણગીરમાં. અરે ઇકો શું, આર્ટિગા. અને હવે આપણે અહીંયા લબાચા ઉતારીને બેઠા છીએ. હવે આપણને અહીંયાથી કાંઈ જુનાગઢ માટે મળે છે કે નહીં જોવાનું છે. અહીંયા સામે એસટી ડેપો છે, અહીંયા પોસ્ટ ઓફિસ ને એ બધો પણ છે. અને હમણાં વાગ્યા છે 1:20. હવે ક્યારે અહીંયાથી બસ મળશે ને ક્યારે આપણે પહોંચશું યાર. આના કરતાં આપણે 4 વ્હીલર લઈ આવ્યો તો બહુ સારું કામ થાત યાર. અહીંયા ટ્રાન્સપોર્ટેશનનો બહુ ઓલ છે અને ટેક્સીવાળા 2,000 રૂપિયા કહે છે અહીંયાથી જુનાગઢના. દીપ અહીંયા હવે વળી ચડાવે રે માન અમને ગાડીઓ મળે છે. અને સાસણગીરનું પ્રખ્યાત સિંહ. બસ જુનાગઢ ફરી પાછા પહોંચી આવ્યા છીએ. દીપ હવે ઉતારે છે બેગ આપણા. અહીંયાથી ગિરનાર થોડોક દેખાય છે. ક્યાં જાવો જુનાગઢમાં? ઉમાં જઈએ. ક્યાં ક્યાં કહે છે? બસમાં? આ કહે છે કે આપણે ગિરનાર ડુંગર ઉપર હાલીને. ડુંગર અહીંયાથી આવડો ઊંચો છે પણ એના પહેલાં જરાક જમી લઈએ, પેટ પૂજા, પછી આપણે બાકી બધું કરીએ. શેલડીનો પેટ પૂજા ફિર કામ દૂજા. અને શેલડીનો રસ ને એવું બધું પણ પીએ. હાલો, બસ સ્ટેશનની સામે આપણે અહીંયા બેઠા છીએ અને અહીંયા 2-3 અલગ અલગ છે. આમાં છે ને સેવ ટમેટાનું શાક ને રજવાડી ઢોકરી ને એવું બધું છે અને અનલિમિટેડ 170 રૂપિયા. અને એક એસી, મતલબ એસી છે એટલે એ એક પ્લસ પોઈન્ટ છે. અને આ જે છે ને 1978નો છે, વિચાર કર. ઓ માન પહોંચ્યો ભાઈ. બધો આવી ગયો છે. આવી કંઈક છે આજની આપણી ડીશ બપોરના જમવાની. ઇટ્સ ઓલમોસ્ટ 3:15. સો ફાર સો ગુડ. અને આપણે આ શ્રીખંડ મંગાવ્યો છે એઝ અ ડેઝર્ટ. આમાં 3 વસ્તુ હતી, ગુલાબજાંબુ, શ્રીખંડ ને મેંગો જ્યુસ. એમાંથી આપણે આ મંગાવ્યો શ્રીખંડ. આના અલગથી હોય છે, બાકી 170 થાળીના છે. 50 છે શ્રીખંડના છે, એક વાટકીના. અને બાકી આમાં છે ને છાશ આવી છે, લાઈક અડધો ખંડ છે. જમી લીધો છે અને હવે છે અઘરો કામ. આવડા બધા પગથિયા છે ને છેટ આપણને નીચે સામાન ઉતારવાનું છે. આરામ દિયો, તું પડી ન જા. હવે આપણે આવ્યા છીએ જુનાગઢ બસ સ્ટેશન. શું કરવા? એકી પાણીનો બ્રેક માટે આવ્યા છીએ. અને એના પછી આપણે ડાયરેક્ટ જાશું ભવનાથ મંદિર બાજુ. હાલો, આવી ગયો 1 નંબર. આ છે જુનાગઢ બસ સ્ટેશન. આવો કંઈ આપણે ઉતર્યા અહીંયા જ હતા. પછી ત્યાંથી આપણે ગયા સાસણગીર ને એ બધી. બહુ મજા આવી યાર. 1, 2 અને નીચે 1, 3. અને બસ હવે અહીંયા બેઠા છીએ. વિનોદ મામાને ફોન કર્યો હતો, એ વચ્ચે મને કહેતા હતા કે આપણા જુનાગઢમાં એક આશ્રમ ને છે, બાપુને બધા ઓળખે છે. તો મેં કીધું હાલો એમને પૂછી જોઈએ શું કહે છે, ક્યાં છે. તો આપણે એ પ્રમાણે પછી અહીંયા રોકાઈએ. અને બસ અહીંયા આ ટાઈપનો છે કંઈક માહોલ. આટલો મોટો ડુંગર અને આ અહીંયા આગળ આવડો શિવલિંગ ને બધો બનાવેલો છે. 1 નંબર લાગે છે, ક્લાસિક. આપણે આવી ગયા છીએ મંદિર પાસે અને હવે અહીંયા ચંપલને ઉતારી અને અંદર દર્શન કરવાના છે. આપણે હમણાં ગિરનાર ચડી જઈએ. હા. ચાલુ છે 5 વાગ્યા. હા. તો હમણાં ચાલુ આપણે પોતા રાત તો થઈ જશે. હા. પછી રાતના વળતે પાછા આવશે.
પગે પગે. આપણે બેટા સનરાઈઝ જોવો છે ત્યાં, સનસેટ કે એવું નથી જોવો. જે મજા છે એ સનરાઈઝમાં છે. અને કાલે વરસાદની પણ આગાહી છે, તો એ વરસાદ પડે તો જોરદાર માહોલ હશે ઉપર. એટલે જય ગિરનારી દાદા. બૂટ આપણો અહીંયા રાખી દઈએ. આ ટાઈપનો અહીંયા શૂ હાઉસ બનાવેલો છે.